સો જે SBS છે, સિક બિલ્ડિંગ સિન્ડ્રોમ, એ આવે છે જીઓપેથેટિક સ્ટ્રેસથી. એટલે જીઓપેથેટિક સ્ટ્રેસ એટલે જે જમીનની અંદરથી આવે છે. અચ્છા. અને જે આજકાલ વધે છે. ઓકે. એનાથી જીઓપેથેટિક સ્ટ્રેસ જ્યારે વધે, જીઓ એટલે જમીન અને પેથેટિક એટલે ડિઝીઝ. એટલે જીઓપેથેટિક સ્ટ્રેસ એટલે જે જમીનની અંદરથી જે આપણને મળે છે ને જે નેગેટિવ એનર્જીસ, એનાથી આપણા બોડીમાં ઇફેક્ટ કરે છે. લોકોને મૂડ સ્વિંગ્સ આવે છે, ડિપ્રેશન્સ આવે છે, અનક્યોરેબલ બીમારી જેમ કે કેન્સર વગેરે છે, એ બધું આજકાલ વધે છે. ઇવન જ્યાં જીઓપેથેટિક સ્ટ્રેસ હશે એ જગ્યા પર ટ્રી બી ગ્રો નહીં કરી શકે. અચ્છા. ઓકે. અચ્છા. યસ. એના માટે ઘણા બધા સોલ્યુશન્સ છે જેના માટે તમે કન્સલ્ટ કરી શકો છો. અચ્છા. પહેલા તો તમારે ફાઇન્ડ કરવાનું છે, જે આપણે ટૂલથી જે ઓરા સ્કેનરથી ફાઇન્ડ કર્યું એનાથી ફાઇન્ડ કરીએ કે જીઓપેથેટિક સ્ટ્રેસ છે કે નથી. અચ્છા. ઓકે. પછી એ છે તો કઈ જગ્યા પર છે અને કેટલું છે, તો એ બધું જોઈને આપણે એને ક્યોર કરીએ છીએ. અને પછી એ જીઓપેથેટિક સ્ટ્રેસ રિમૂવ કરી અને પછી ઘણા બધા આપણને એના બેનિફિટ થાય છે. જ્યાં પ્લાન્ટ ગ્રો નથી કરતા ત્યાં ગ્રો કરવા માંડે છે. અચ્છા. યસ. એટલે બરાબર.